નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું કે જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા હિંમતનગર ખાતે 11 માસના કરાર આધારિત અલગ અલગ 4 પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। પ્રથમ પોસ્ટની વાત કરીએ તો કે કાઉન્સેલરની જગ્યા ખાલી છે। તેના અંદર ગ્રેજ્યુએટ સોશિયોલોજીમાં જે લોકોએ કરેલું હોય, સોશિયોલોજી અથવા તો ફિલોસોફીમાં જે લોકોએ ગ્રેજ્યુએટ કરેલું હોય તે આમાં એપ્લાય કરી શકે છે। તેમાં કાઉન્સેલિંગનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। 1 વર્ષનો તમને NGO અથવા ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ ફિલ્ડ વર્કનો મહિલા અને બાળ વિભાગના અંદર મહિલા અને બાળ વિભાગમાં કાઉન્સેલિંગનો અનુભવ હોવો જરૂરી છે। તેમાં વય મર્યાદા છે એ 21થી લઈ અને 40 વર્ષ સુધીના લોકો આમાં અરજી કરી શકે છે। કાઉન્સેલરના પગારની વાત કરીએ તો તેમને 15,536 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે સરકારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા હિંમતનગર। તેમાં રસોઈયાની 1 જગ્યા ખાલી છે। રસોઈયા માટે 10 પાસ માંગેલું છે। તેમાં 21થી લઈ અને 40 વર્ષ સુધીના લોકો આમાં અરજી કરી શકે છે। તેમને 12,026 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે હેલ્પર કમ નાઇટ વોચમેન। તેમાં 10 પાસ માંગેલું છે। તેમાં 21થી લઈ અને 40 વર્ષ સુધીના લોકો અરજી કરી શકે છે। 11,767 પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે હાઉસકીપર। જગ્યાની સંખ્યા છે 1, 10 પાસ માંગેલું છે। તેમાં 21થી લઈ અને 40 વર્ષ સુધીના લોકો છે એ અરજી કરી શકે છે। તેમાં 11,767 પગાર ચૂકવવામાં આવશે। હવે આના માટે છે એ કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં, લેખિત પરીક્ષા છે નહીં, ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે। એટલે તમારે છે એ સીધું ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। તારીખ 21/8/2024ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે। ઓપન ઇન્ટરવ્યૂનો સમય છે સવારના 10થી લઈ અને 10:30 સુધી ઓપન ઇન્ટરવ્યૂનો સમય રાખેલો છે। તેમાં ઓપન ઇન્ટરવ્યૂનું સ્થળ છે એ સરકારી બાળ સંભાળ ગૃહ શક્તિનગર સોસાયટી, પરબડા રોડ, મહેતાપુરા, હિંમતનગર, જિલ્લો બનાસકાંઠા। હવે તેમાં તમારે છે એ ઇન્ટરવ્યૂના જ્યારે હાજર થાવ ત્યારે તમારા 10મું ધોરણ, 12મું ધોરણ, પછી તમારું લિવિંગ સર્ટી, પછી તમારું ગ્રેજ્યુએશન છે, તમારું ડિગ્રી સર્ટિફિકેટ છે, તમે જો માસ્ટર કરેલો હોય તો માસ્ટરનું રિઝલ્ટ છે। ત્યારબાદ તમે જે અનુભવ મેળવેલો છે, તમારા પાસે જે અનુભવો છે, ગવર્મેન્ટ સેક્ટર, નોન ગવર્મેન્ટ સેક્ટર, NGO, સ્વૈચ્છિક સંસ્થામાં તમે કામગીરી કરેલું હોય તો આ જેટલા પણ પ્રમાણપત્રો છે એ બધા જ પ્રમાણપત્રો લઈ અને હસ્તાક્ષરે તમારે તેને સ્વપ્રમાણિત કરી અને ઉપસ્થિત રહેવાનું રહેશે। ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ લીધા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટની જે સત્તા છે એ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી મંડળની છે। એટલે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનો જે નિર્ણય હશે કમિટીનો તે આખરી નિર્ણય ગણવામાં આવશે। તો જે લોકો છે આમાં કાઉન્સેલરમાં, રસોઈયા, હેલ્પર અને હાઉસકીપરમાં જે લોકો નોકરી કરવા માંગતા હોય તે લોકો આમાં અરજી કરી શકે છે। તેમાં 10 પાસથી લઈ અને ગ્રેજ્યુએટ સુધીના લોકો છે તે લોકોને પોતાની શૈક્ષણિક લાયકાત અનુસાર જે લાગુ પડતી હોય પોસ્ટ, તે પોસ્ટ પર તે લોકો અરજી કરી શકે છે। વિડીયો છે એ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણી માહિતી પહોંચી શકે અને તેમને આપણે એક નોકરીની તક પૂરી પાડી શકે। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે। આપણે આ યુટ્યુબ ચેનલમાં સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, રોજગાર દ્વારા ભરતી મેળા અને જે પણ નોકરીની માહિતી અથવા તો કોઈ અમુક ઉપયોગી માહિતીઓ છે તે માહિતીઓ આપણે અહીંયા આપવાનો પ્રયત્ન કરીએ છીએ। તો આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવતી હશે। જો માહિતી પસંદ આવતી હોય તો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી તેને શેર કરો। ધન્યવાદ।